આજે આપણે બનાવીશું ફરાળી દહીં વડા. તેના માટે 1 કપ મોરૈયાને સારા પાણીએ વોશ કરી હવે પ્રેશર કુકરમાં 2 કપ પાણી, 1 કપ મોરૈયો, 2 મીડિયમ સાઇઝના બટેકા, સ્વાદ પ્રમાણે નમક, 1 મોટી સ્પૂન તેલ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 વિસલ થવા દઈશું. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે મિક્સર બાઉલમાં એડ કરી તેમાં લીલા દ્રાક્ષ, કાજુના ટુકડા, આદુ મરચાંની પેસ્ટ, ફરાળી ચેવડો, મરી પાવડર, ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી આ રીતે બોલ્સ બનાવીશું. હવે અપમ પેનમાં તેલ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી વડાને કૂક થવા દઈશું. આ વડા 5 થી 7 મિનિટમાં કૂક થઈ જશે. હવે મોળું દહીં લીધું છે તેને ફેટી તેમાં 2 સ્પૂન ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. હવે વડાને સર્વ કરી લઈએ. તેના ઉપર દહીં, આંબલીની ચટણી, ગ્રીન ચટણી, લાલ મરચું પાવડર, દાડમના દાણા અને ધાણાથી ગાર્નિશ કરીશું.